નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતનું દ્વિતીય પરીક્ષા 2026 માટે એક મોસ્ટ આઈએમપી પેપર લાવ્યા છીએ। આ પેપરમાંથી મિત્રો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના છે તથા એક્ઝામ પહેલાં એકવાર આ પેપરના પ્રશ્નો વાંચીને જજો, તમને ફાયદો થશે। ઓકે મિત્રો, તો ખાસ વિડીયોના અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો જો પહેલો પ્રશ્ન તો એકદમ ઇઝી છે, તમારે જેમાં 6 ગુણનું એકદમ બેઠું અનુલેખન કરવાનું હતું, મતલબ એના એ 6 પ્રશ્નો તમારે સેમ ટુ સેમ ચિહ્ન સાથે જોડણીમાં કોઈ ભૂલ ના આવે એ રીતના તમારે લખવાના હતા। બીજો પ્રશ્ન છે, એમાં જુઓ ચિત્ર જોઈ અને એનો સંસ્કૃતમાં શબ્દ લખવાનો છે। તો પહેલું ચિત્ર આપેલ છે પેન, તો એને શું કહેવાય મિત્રો? લેખની પણ કહેવાય છે। અને અમુક બીજા પણ શબ્દો થતા હોય છે, જુઓ જેમ કે તમારે અંગ્રેજીમાં પણ તમે જોયું છે કે એક શબ્દના ઘણા મતલબ થાય, એવી રીતના જો અમુક વિદ્યાર્થીઓ કહે છે કે આ ખોટું છે, પણ જુઓ લેખની છે અથવા પેન પણ અમુક કહેતા હશે। બીજું એવી રીતનું જુઓ બિલાડીનું જ તમને આપણે આપી દઉં, બિલાડીને બે વયના શબ્દો કહેવાય, કે એક તો માર્જારી પણ કહેવાય છે અને બીજું બિડાલહ પણ કહેવાય છે। તો તમે જે લખ્યું એ કોમેન્ટ કરજો। ત્રીજો પ્રશ્ન છે, એમાં તમને એક વૃક્ષનું ચિત્ર આપેલું છે, તો મિત્રો વૃક્ષને આપણે કહીશું વૃક્ષ, જે ઝાડનું ચિત્ર છે એને કહીશું વૃક્ષ। ચોથું પુસ્તકનું ચિત્ર છે તો એને કહેવાશે પુસ્તકમ। પાંચમું પંખાનું ચિત્ર છે તો એને કહેવાય વ્યજનમ। પછી છઠ્ઠું છે એ ટીવીનું ચિત્ર છે તો એને કહેવાય છે દૂરદર્શનમ। ત્રીજા પ્રશ્નમાં તમને એ રીતના વાક્ય આપેલા છે કે જે ગુજરાતી શબ્દો છે એના તમારે સંસ્કૃતમાં શબ્દ ફેરવવાના છે। તો પહેલું પથ્થર છે, પથ્થર શબ્દનું સંસ્કૃત થશે મિત્રો પાષાણઃ, શિલા પણ થાય, તમે જે લખ્યું કોમેન્ટ કરજો। બીજું છે મોર, તો એને કહેવાય મયુરઃ। ત્રીજું છે જંગલ, તો એને કહેવાય વનમ। પછી ચોથો શબ્દ છે દડો, તો એને કહેવાય કંદુકઃ। પાંચમું છે બહેન, તો એને કહેવાય ભગિની। અને છઠ્ઠું છે કમળ, તો એને કહેવાય કમલમ। ઓકે, બીજું કોઈ બી શબ્દ થતો તમે કોમેન્ટ કરી શકો છો। પછી તમને જે ગુજરાતીમાં વાક્યો આપેલા છે એને તમારે સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવાના હતા। તો પહેલું છે ભોજન રુચિકર છે, તો એનું આપણે સંસ્કૃતમાં એનું અનુવાદ થાય ભોજનમ રુચિકરમ અસ્તિ। બીજું છે હું લાડુ જમું છું, તો એનું સંસ્કૃતમાં થશે અહમ મોદકમ ખાદામી। ત્રીજું અત્યારે ભાત આપો, તો એનું અનુવાદ થાય અધુના ઓદનમ યચ્છ। ઓકે, અધુના ઓદનમ યચ્છ। ચોથું છે વિમાન યાત્રા આનંદ આપે છે, તો વિમાન યાત્રા આનંદમ દદાતિ। પાંચમું છે મારી શાળામાં પુસ્તકાલય છે, તો મમ વિદ્યાલયે પુસ્તકાલયમ અસ્તિ। પછી તમને કોષ્ટક આપેલું છે, તો એના આધારે તમારો પ્રશ્નોના જવાબ આપવાના હતા। તો પહેલું છે કે સોમવારે ક અનુપસ્થિત આસિત, મતલબ એનું ગુજરાતીમાં પ્રશ્નનો જવાબ શું થાય ખબર છે કે સોમવારે કોણ ગેરહાજર હતું? તો આપણે કોષ્ટકમાં નામ આપેલા છે અને વાર આપેલા છે, તો આપણને સોમવારનું પૂછેલું છે, તો સોમવારમાં એક જ માણસ ગેરહાજર છે જેનું નામ છે નિકેશઃ, તો આપણે જવાબ લખીશું સોમવારે નિકેશઃ અનુપસ્થિત। ઓકે, બીજું છે કસ્મિન દિને સર્વે છાત્રા ઉપસ્થિતા આસન, મતલબ કયા દિવસે બધા વિદ્યાર્થીઓ હાજર હતા? તો તમે જોઈ શકો છો આમાંથી કે બધા વિદ્યાર્થીઓ બુધવારના દિવસે કોઈ પણ અનુપસ્થિત નથી, તો એમાં જવાબ આવશે મિત્રો બુધવાસરઃ। ઓકે, બુધવારને શું કહેવાય? બુધવાસરઃ, તો એનો જવાબ બુધવાર થશે। ત્રીજું છે કે વેદાંગ શનિવાસરે ઉપસ્થિત આસિત, આમ કે વા ના, મતલબ હા કે ના, વેદાંગ શનિવારે હાજર હતો, હા કે ના? તો હવે આપણે વેદાંગનું નામ પહેલાં જુઓ કોષ્ટકમાં, આ વેદાંગ છે, પછી આપણને શનિવારનું પૂછ્યું એટલે શનિવાર જુઓ, તો વેદાંગની લાઈનમાં છેલ્લો વાર ઉપસ્થિત છે જ, પ્રશ્નમાં પણ આપણને હાજરનું જ પૂછેલું છે, તો આમાં જવાબ આવશે હા, પણ આપણે હા નહીં લખવાનું, સંસ્કૃતમાં હાને કહેવાય આમ। ઓકે, તો આમ લખીશું એમાં। ચોથું છે સજ્જય શુક્રવાસરે અનુપસ્થિત વા ઉપસ્થિત આસિત, એમ મતલબ એનો પ્રશ્ન થાય સંજય શુક્રવારે ગેરહાજર હતો કે હાજર હતો? તો આપણે ફક્ત એટલું લખવાનું છે કે ઉપસ્થિત યા અનુપસ્થિત। તો સંજયને પહેલાં આપણે કોષ્ટકમાંથી શોધવાનો છે, સંજય અને શુક્રવાર જુઓ, શુક્રવારના દિવસે સંજય અનુપસ્થિત છે, તો આપણે લખીશું અનુપસ્થિત। પછી પાંચમો પ્રશ્ન છે કોષ્ટકે કતિ બાલકા સંતિ, મતલબ કોષ્ટકમાં કેટલા બાળકો છે? તો તમે નામ જોઈ શકો છો 1 2 3 4 અને 5, તો ટોટલ 5 બાળકો છે।
પછી આગળ જુઓ, તમારે ચિત્રના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખવાના હતા. એક ગામનું ચિત્ર છે. પછી 5મો પ્રશ્ન છે જેમાં તમારે ઉદાહરણ પ્રમાણે કરવાનું હતું. મતલબ તમને જુઓ, પહેલું આપેલું છે નમ, તો એનું કર્યું નમંતી. તો હવે આપણે એનો પહેલો શબ્દ ખાદ છે તો શું થશે? ખાદંતી. બીજું લીખ તો લિખંતી. ત્રીજું પથ તો પતંતી. ચોથું પઠ તો પઠંતી. 5મું વદ તો વદંતી. આ રીતના આપણે બનાવવાના હતા, જે એકદમ ઈઝી હતા. હવે બમાં પાછું તમને કાઉન્સમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું કીધું છે. જુઓ, ધારો કે પહેલું ચષક અસ્તિ તો જલમ નાસ્તિ. ઓકે, તો આ રીતનું મેં તમને આગળ આઈએમપી પેપર જે મૂક્યું હતું ને એમાં સેમ ટુ સેમ આ જ પેપર સ્ટાઇલ મિત્રો આવી હતી. તો મને એટલો તો આશા છે કે મારા જે આઈએમપી પેપરોના જે પેપર સ્ટાઇલ છે, અમુક પ્રશ્નો પણ છે જે તમને કામ લાગ્યા છે. તો આવા આગળ પણ કામ લાગતા રહે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી મિત્રો કરી નાખજો. પછી જુઓ, પહેલાં હવે આપણે વાક્ય શું બનાવીશું? જુઓ, ચષક અસ્તિ તો જલમ નાસ્તિ. તો તમને કાઉન્સમાં ઉપર ચષક જ આપેલું છે, તો પહેલું શું બનાવી નાખવાનું? ચષક અસ્તિ. તો અહીંયા બીજામાં શું લખી નાખશું? જલમ. જલમ નાસ્તિ. પછી બીજું છે મેઘ, તો એનું બનાવશો તમે શું? એના ઓ મેઘમ અસ્તિ, તો કોણ નાસ્તિ? કોણ નથી? એનો જવાબ આવશે મિત્રો છત્રમ. છત્રમ નાસ્તિ. ઓકે. પછી ત્રીજું છે સ્થાલિકા, તો સ્થાલિકા અસ્તિ, તો એમાં નાસ્તિમાં શું લખશો? ઉદ્યાનમ કે જે લાગતું એ રીતના તમે જે લખ્યું મને કોમેન્ટ કરજો, કારણ કે આપણને આનું સાચું સોલ્યુશન હજી મળ્યું નથી. પછી જુઓ, કમાં તમારે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના હતા કે એક બકહ, તો કાઉન્સમાં એકાગ્રતા આપેલું છે, તો એક બકહ તસ્ય એકાગ્રતા પ્રચલિત. તો હવે જુઓ, આમાં તમને એક શોર્ટ ટ્રીક આપી દઉં કે બધામાં જુઓ, આ તો વાક્ય એમને એમ રહેશે, અંદર ખાલી વધારાના શબ્દ કયા આવશે? એક તસ્ય આવશે અને કાઉન્સમાં જે આપેલ છે શબ્દ આવશે અને પાછળ આવશે પ્રચલિતા. તો એક શુકઃ તસ્ય મનુષ્યવાણી પ્રચલિતા. પછી બીજું છે એષઃ કુક્કુરઃ, તો તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. ત્રીજું છે સ રાષ્ટ્રપિતા, તો તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. ચોથું છે છા શિક્ષિકા, તો તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિત. 5મું છે સ છાત્રાલય, તો તસ્ય વ્યવસ્થા પ્રચલિત. બસ આ બધા તસ્ય અને પ્રચલિત તો આવવાનું જ છે. જે કાઉન્સમાં આપેલ શબ્દ છે ને એને વચમાં લેવાના હતા બધામાં. ઓકે, તો આ પણ એકદમ ઇઝી હતું. પછી તમારે કાવ્ય પંક્તિ પૂછાયેલી હતી, જેમાં કૃષ્ણમુખી ન ખાલી જગ્યા સ પંડિત પૂર્વ દિશા, આ રીતની. તો તમે કઈ લખી છે એ કોમેન્ટ કરજો. પછી 7મા પ્રશ્નમાં તમારે ફકરો વાંચી અને એના આધારે જવાબ આપવાના હતા. ઓકે, તો ક ક્ષુધિત અસ્તિ, તો ક્ષુધિત કોણ હતું એ જોવાનું હતું. જો સ માર્ગે ક્ષુધિત ભવતી. પછી વૃદ્ધ કિમ ક્ષિપતિ, તો આપણે શબ્દ એવો ને એવો ગોતવાનો. ક્ષિપતિવાળો પ્રશ્ન તમને જે અંદર દેખાય ને એ એનો જવાબ થશે. તો લખેલ છે વૃદ્ધમ એક શિલાખંડ વાનરાન પ્રતિ ક્ષિપતિ. પછી ત્રીજો છે વૃદ્ધ કિમ ખાદતી, તો આપણે ખાદતી શબ્દ ગોતવાનો છે, તો વૃદ્ધ ફલાની ખાદતી. ચોથો છે વાનરાહ કશ્ય અનુકરણમ કુર્વંતી, તો અનુકરણમ શબ્દ ગોતવાનો છે, તો જુઓ તે વૃદ્ધસ્ય અનુકરણમ કુર્વંતી. તો વાનરાહ તે વૃદ્ધસ્ય અનુકરણમ કુર્વંતી એનો જવાબ થાય. 5મું છે વૃક્ષ કીદૃશઃ અસ્તિ, તો વૃક્ષ ક્યાં હતું એમ, કોણ હતું વૃક્ષે? તો જો વૃક્ષે હે વાનરાન પશ્યતિ. ઓકે. પછી 6થું છે વૃદ્ધ કુત્ર પશ્યંતી, તો આપણે પશ્યંતી શબ્દ જોવાનો છે, તો વૃદ્ધ વૃક્ષે વાનરાન પશ્યંતી એનો જવાબ એ થશે. અને આગળ જે આપણે આલ્યો એ થોડો ખોટો થઈ ગયો, એમાં જવાબ આવશે જો વૃક્ષ કીદૃશઃ અસ્તિ. તો એમાં જવાબ મિત્રો ફકરાની અંદરથી લખવાનો ફલમ એનો જવાબ શું થાય તમે મને કોમેન્ટ કરજો, કારણ કે આપણને આમાંથી હજી મળ્યો નથી. તમે કયો લખ્યો છે કોમેન્ટ કરજો. ઓકે. પછી આગળ જો તમારે જે પ્રશ્ન આપેલા છે એને સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના હતા કે કા પુણ્ય સલીલા અસ્તિ. બીજું છે ભોજને કિમ અસ્તિ, ક લભતે જ્ઞાનમ. ચોથું છે મિત્ર પરીક્ષા કદા ભવતી, ક્યારે લેવાય છે. ઓકે. તો સંકટ સમયે, તો લખવાનું મિત્ર પરીક્ષા સંકટ સમયે ભવતી. આ રીતના. તો મિત્રો આ હતું આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતનું
મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન તથા તમને જે પ્રશ્નો બતાવ્યા છે એનો સ્ક્રીનશોટ લઈ અને પ્રશ્નો એકવાર વાંચીને જજો, તમને એક્ઝામમાં ફાયદો થશે. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.